હાલો મિત્રો, અમે જઈએ અત્યારે ડેમ જોવા. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અત્યારે જઈ ડેમ જોવા મચ્છું એક બધા આવી જાઓ. ડેમ જોવા ન જોયો તો જોઈ લીધો વિડીયોમાં. આ ઊંડા કરે પાછળ જો હાલો મિત્ર, આ જો મહિકાની નદી આવી ગઈ છે. અત્યારે પાણી ઓછું થઈ ગયું, નતર તો વધારે આવતું હતું. આ મહિકાનો બ્રિજ. જય બાપા સીતારામ. હાલો મિત્ર, ડેમ બાજુ જાવ એટલે અહીંયા વચમાં રામાપીર નું મંદિર આવે છે, ત્યાં જરૂર જજો. જો આ મંદિર આવી ગયું રામાપીર નું. જય રામાપીર. અહીંયા આવી ગયું. હાલો મિત્ર, આ બાજુ આવે હોલ માતાજી નું મંદિર. મંદિર આવી ગયું. તમે રામાપીર મંદિર ને વધશો એટલે 1-2 કિલોમીટર હાલતો એટલે હોલ માતા નું મંદિર આવી ગયું. હવે હોલ માતા ના મંદિર ને વટીને તમે 2-3 કિલોમીટર હાલશો એટલે હવે મચ્છુ ડેમ વન આવી જવાનો છે. હાલો મિત્ર, હવે ડેમ ને પહોંચવાની થોડી જ રાત છે. હવે જાજી વાર નથી. જો આમે ડેમ દેખાય. વચમાં બકરા મળી ગયા. બકરા કે મને ડેમ જોવા લઈ ગયા. એ પણ જોઈ ને પાછા વળી ગયા. અમે જાય અને આમે ડેમ દેખાવા માંડ્યો છે. એવો ડેમ પાણી જાતું હોય છે બધો એટલે ડૂબકી મારે. चलिए एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह। આ બે ને કેટલી ઉતાવળ છે, જો એ બે દોડા દોડ જાય છે ડેમ જોવા. હવે એને ડૂબકી મારવાની તૈયારી જ છે. અહીંયા પોગે એટલે જો ડૂબકી મારવાના છે. જો એ ડૂબકી મારવાનું કીએ છે. આજ નો ડૂબકી મારે ધમકો ધક્કો દઈ દેવો છે. કાના, આ ડેમ નું વ્યૂ કેવું મસ્તી નું આવે છે. આ જો એક ઉભો અમારો એક નાનો મિત્રો. જો આ ડેમ પોગી ગયા છે. જો સામે જાય પાણી થોડું થોડું જાય, ઉપરથી જાય નથી થતું. ઓવરફ્લો થયો ત્યારે વધારે જતું હતું, અત્યારે નથી જતું. તો મિત્રો, ડેમ ની નીચે અમે અને ડેમ ઉપર છે. જો પાણી વધારે આવ્યું એટલે અમે 3 છે, 3 ટણાઈ જવાના છે. અને નીચે પબ્લિક છે, નાય છે કે શું કરે નથી ખબર અમને. અમે જાય ઈ જોવા. જો આ બધાને ફોટાની જ પડી છે. અને આ તમને બધાનું વિડીયો ડેમ જોવા લઈ જાય. આ બધાને ફોટાની પડી. આમાં ક્યાંક ગરી ન જાતો. જો નીચે માણા હે, બધા ના હે, કૂદકા મારે. નાતા નો નાતા હરખું દેખાતું નથી. હાથ પગ ધોવે. કાના આખે ડૂબકો મારી જાય, ધમકો મારી જાય તો એનું નામ જવું પડે. હા, મારા આઈથી ચડી જાવ. હાલો હવે ઉપરનો તમને વ્યૂ દેખાડું. મિત્રો, આ જો વિશાલભાઈ ને જો ફાકી નસો ચડવાનું જો ફાકી બનાવે. હાલો માવો ખાવા. હાલો માવો ખાવા તમને બોલાવે. કોમેન્ટમાં કરી લો, શક નાખજો મારે માવો ખાવો એટલે દઈ દીશે એક માવો. અને આ દારસીભાઈ જો ઉભા હે, હાથમાં કોથરા. ભૂખ લાગી ગઈ, કોથરા લઈને આયા ડેમ જોવા. ડેમ જોવા આયા. હા, જાજો ફોટાનો શોખ છે.
આ ભાઈ જો હમણાં અહીંયા પડી ગયા હતા એનો હે ને હાલ કઈ થયો છે मौत को छू के टक से वापस आ सकता हूँ। ત્યાં ડેમ નું પાણી અહીંથી આવે ડાયરેક્ટ જ્યાં આમ મૈકા નદી હે પછી મચ્છુ બે માં મોરબી જાય છે ને ઓલા ભાઈ આ પાણી ની હરી કરે છે હવે જો અમે આ હાંધું જોઈ લીધું છે. હવે આ હાંધા ભાઈબંધ કહે છે કે અહીંયા ઉપર જવું છે. હવે અહીંયા જઈને તમને હાંધું લોકેશન દેખાડી. જો મિત્રો આ ભાઈ થઈ ગયા ભૂખા આ કરવા નાસ્તો કરવા માંડ્યા નાસ્તો અમે લઈએ જ છે યાર અને આ ભાઈ બેઠા હે જોવે છે જો આ મચ્છું એકદમ આપણે અહીં ગયા નહીં જો અહીંયા હાંધા નાય છે. આ જો હમણાં બન્યું લાગે ભાઈ પણ એ તો ખબર ને પેલા આ અમારો મચ્છું એકદમ મિત્રો અંદર જો નાવ જેવું કઈક છે હા ભાઈ આયલા જાય આને લગભગ ડેમ માં ટૂંકી મારી લાગે રાઈડ ઉપાડતા જાય હા મિત્રો અમે નીચેની સાઈડ આવી ગયા ડેમની નીચે જ્યાં ઓલા માણસ નાતા હતા અહીંયા હાલો મિત્રો હવે ઘરે જઈને તમને બધાને મળું. હાલો મિત્રો અમે આવી ગયા હવે જાય છે રાજાવડલા રાતનો ટાઈમ થઈ ગયો છે હવે રાજાવડલા જઈને તમને ત્યાં મેલીમાના દર્શન કરાવું મિત્રો અહીંયા આવી ગયું મેલીમાનું મંદિર. હવે તમને હું અંદર જઈને દેખાડું અને મેલીમાના દર્શન કરાવું. મિત્રો અહીંયા આવી ગયું મેલીમાના મંદિરનો ગેટ અને અંદર ઘણું પબ્લિક છે અને રોજ પબ્લિક હોય છે અને રવિવારે વધારે હોય છે. જેમ રવિવારે માણા બધા રજા હોય એટલે વધારે આવે માણા અને અંદર જઈને તમને દર્શન કરાવું. હાલો મિત્રો મેં તો મેલીમાના દર્શન કરી લીધા. હવે તમે બધા મેલીમાના દર્શન કરી લેજો. જય મેલીમાં. મિત્રો અમે બધાએ તો મેલીમાના દર્શન કરી લીધા અને તમે કરી લીધા હશે અને હવે હું ઘરે જઈને તમને મળું અને હવે વ્લોગ એન્ડ થવાની તૈયારી છે. જય મેલીમાં અને જય શ્રી રામ. હાલો મિત્રો વ્લોગને અહીંયા જ એન્ડ કરી હવે રાજાવડલાથી ઘરે આવી ગયા છે અને અમારા વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો.